રેમલ વાવાઝોડાએ બંગાળમાં તબાહી મચાવી, અત્યાર સુધીમાં 6ના મોત, 29,000થી વધુ મકાનો ધરાશાયી. રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં એટલી બધી તબાહી મચાવી છે કે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 29,000થી વધુ મકાનોને નુકસાન થયું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં 2140થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને 1700 જેટલા વીજ થાંભલા પડી ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચક્રવાત રેમલની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચક્રવાતમાં જીવ ગુમાવનારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વળતરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૌથી ઉપર તેમણે કહ્યું, માનવ જીવન છે. રેમલ દરિયા કિનારે અથડાયા પછી ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવા લાગ્યો. ચક્રવાતને લઈને અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે જણાવે છે કે 27,000 મકાનો આંશિક રીતે અને 2500ને સંપૂર્ણ નુકસાન થયું છે. જો અધિકારીઓનું માનીએ તો આ આંકડામાં આગામી 1 કે 2 દિવસમાં વધી શકે છે, કારણ કે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ચક્રવાત રીમાલથી થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.